ગુડ મોર્નિંગ. હવે કાલનો આપણે જે અધૂરો ટોપિક હતો ને એ જરા પૂરો કરી લઈએ, કારણ કે એમાં હજી ઘણા એવા સમ્સ છે કે તમને નહીં સમજાતા હોય. ક્વેશ્ચન નંબર 4 એનો 8 નંબરનો સમ જુઓ તમે. 8 નંબરમાં √2, √8, √18, √32 એ રીતનો છે ને. પેજ નંબર 100 ના પેજ પરની વાત કરું છું. તો આ √2 ને આપણે આ રીતે લખી શકીએ. √8 એટલે 4 * 2, તો 4 નું સ્ક્વેર રૂટ કાઢો એટલે 2 આવી જાય, એટલે આ શું બની જશે 2 √2. આ શું છે 18 એટલે 9 2 જા, તો 9 નું સ્ક્વેર રૂટ લઈ લ્યો એટલે 3 આવશે, તો 3 √2. આ શું થશે 16 2 જા 32, તો 16 નું સ્ક્વેર રૂટ, કારણ કે 16 પરફેક્ટ સ્ક્વેર છે તો એનું સ્ક્વેર રૂટ 4 આવશે, એટલે 4 √2. પણ તમે આ જુઓ, આપણી સિક્વન્સ જોઈ લો શું બની ગઈ √2 2 √2 3 √2 4 √2 5 √2 છે. આટલા 3 મોર ટર્મ્સ ફાઇન્ડ કરવાનું હોય તો તમે લખી શકો આ રીતે 6 √2 5 √2 ને રીતના, એટલે એ રીતે બનશે. પછી ક્વેશ્ચન 4 નો આ તો 12 હતો ને 13th નો. 13th માં √3 √6 √9 √12, તો √3 ને એમ જ રહેવા દો. √6 એટલે √3 * √2, √9 એટલે √3 * √3, √12 એટલે √3 * √4. આમ બને ને, કારણ કે 3 4 જા 12. હવે આમાં જો આ બેનો ડિફરન્સ જોઈએ ને તો આ રીતે આવે છે. એને આ બેનો ડિફરન્સ એ સેમ નહીં આવે. ટૂંકમાં આ એપી નથી. તો તમારે શું લખવાનું? ધીસ ઇઝ નોટ એન એપી. તમારા આન્સરમાં શું લખવાનું? ધીસ ઇઝ નોટ એન એપી. શું કામ એપી નથી? કારણ કે એનો કોમન ડિફરન્સ સેમ નથી. સેમ એઝ ક્વેશ્ચન નંબર 14 અને ક્વેશ્ચન નંબર 15, એ બધે પણ એપી નથી. હવે આપણે નવી એક્સરસાઇઝ પર જઈએ. તો એ પહેલા એક્ઝામ્પલ નંબર 3, પેજ નંબર 102. 102 ના પેજ પરનો એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3 માં આપણને ફાઇન્ડ ધ 10th ટર્મ ઓફ એન એપી. એપી આપણને આપી છે, એમાંથી આપણે 10th ટર્મ ફાઇન્ડ કરવાની છે. તો એપી આપી છે, તો એપી માં 2 7 12 કીધું છે 10th ટર્મ ફાઇન્ડ કરો. એટલે ફર્સ્ટ ટર્મ, સેકન્ડ ટર્મ, થર્ડ ટર્મ આપી છે. એટલે તમને આપ્યું છે a1 કેટલા 2, ફર્સ્ટ ટર્મ 2 આપી છે, સેકન્ડ ટર્મ 7 આપી છે અને થર્ડ ટર્મ 12 આપી છે. તો આ 3 ટર્મ્સ આપી હોય અને આગળ હજી એપી કન્ટિન્યુ છે જ, આટલી ટર્મ આપી હોય તો આપણે ડી ફાઇન્ડ કરતા આવડી જાય. ડી એટલે a2 - a1. આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો બેટા. a2 - a1 એટલે આ a2 7 - 2 એટલે 5. તો ડિફરન્સ કેટલો મળ્યો આપણને? 5 નો ડિફરન્સ કેટલો મળે છે? 5. તો ડી આપણે ખબર છે, આપણે a ખબર છે, એટલે કે ફર્સ્ટ ટર્મ ખબર છે. તો આપણે એપી ની કોઈ પણ ટર્મ ફાઇન્ડ કરી શકીએ. આપણે આમાં ખાલી 10 ટર્મ જ કીધી છે. તો a ની ફોર્મ્યુલા મૂકીએ a + n - 1 * d. આપણે કોઈ પણ ટર્મ ફાઇન્ડ કરવા માટે અહીંયા જે ડિજિટ લઈ એનાથી 1 લેસ ડિજિટ આપણે અહીંયા મૂકતા હોઈએ છીએ. તો n ટર્મ જોતી હોય તો n - 1 * d, પણ આપણે તો કેટલામી ટર્મ જોઈએ છે? 10th ટર્મ. તો a + 10 - 1 કરશો તો કેટલા હશે? 9. આ 5. d કેટલા મળ્યા છે આપણને? 5. તો d ની વેલ્યુ કેટલી મૂકશું આપણે? 5. a ની વેલ્યુ કેટલી આપી છે? a એટલે ફર્સ્ટ ટર્મ કેટલું આપ્યું છે? 2. તો હું અહીં શું મૂકીશ? 2. એટલે 2 + 9 × 5 = 45. 45 + 2 = 47. Therefore 10th term of given AP is 47. તો આ ટાઈપના હજી એક્ઝામ્પલ આગળ છે, પણ બીજા હું 4th એક્ઝામ્પલ ને 5th એક્ઝામ્પલ ની અત્યારે નહીં લઉં, કારણ કે આજે આ ટાઈપના બીજા સમ્સ છે ને એ આપણે ચેક કરી લઈએ. એવા સમ્સ છે કે તમારે ગમે તે ટર્મ ફાઇન્ડ કરવાની કે. Exercise 5.2 no question number 1. Find the blanks in the following table given. A is the first term, D is the common difference, A is the nth term and N is the number of terms. So A, N, D and A એટલે કે A, N અને D આ ચાર છે ને એ આપણે ચાર ભૂત યાદ રાખવાના. એમાં ત્રણની વેલ્યુ તમને આપેલી હશે, કોઈ પણ એકની વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય. તો ક્વેશ્ચન નંબર 1 એક્સરસાઇઝ 5.2 એનો ફર્સ્ટ જુઓ તમે. તમને એની વેલ્યુ આપી છે 7, D
d આપ્યા છે 3 n given a to find a n આપણે ફાઇન્ડ કરવાના છે a ની ફોર્મ્યુલા આ જ આપણે મૂકી દેશું a n - 1 into d આમાં કઈ વેલ્યુ આપી છે એની વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરતા જઈએ એની વેલ્યુ કેટલી છે 7 પ્લસ n કેટલા છે 8 તો 8 - 1 કેટલા થશે 7 ડિફરન્સ કેટલો આપ્યો છે 3 તો d ની જગ્યાએ શું લેશું 3 તો is equal 7 plus 7 3 are 21 હવે 21 plus 7 કરશો એટલે 28 therefore an equals 28 એ જ રીતે ફર્સ્ટ નો સેકન્ડ માં a ની વેલ્યુ છે -18 d ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે n ની વેલ્યુ 8 આપેલી છે અને a આપ્યા છે 0 an equals to 0 is given now an equals a plus n minus 1 into d આમાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ તો an ની વેલ્યુ કેટલી છે 0 a વેલ્યુ કેટલી આપી છે -18 તો સાઈન સાથે રાખજો અહીં સાઈન માઈનસ ની છે તો માઈનસ ભેગા લેવાના છે હવે n 8 છે તો n 1 n 8 છે સોરી n 10 છે n 10 છે તો 10 - 1 અહીં કેટલા આવશે 9 અને ડિફરન્સ d એ તો આપણે ફાઇન્ડ કરવાનું છે હવે આ 18 આ સાઈડ 0 છે 18 ઇક્વલ ની આ સાઈડ આવશે એટલે માઈનસ છે તો કેવા થઈ જશે પ્લસ તો 0 પ્લસ 18 ઇક્વલ્સ ટુ 9d આટલામાં જ પૂરું કરી દઉં છું એટલે આપણને શું મળ્યું 9d ઇક્વલ્સ ટુ 18 આટલું ક્લિયર હવે તો d ઇક્વલ્સ ટુ 18/9 therefore d ઇક્વલ્સ ટુ 2 કારણ કે 9 2 are 18 થાય d ઇક્વલ્સ ટુ 2 દેખાય છે યાર ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 1 નો જોઈએ આપણે exercise 5.2 question number 1 અને થર્ડ સમ એમાં મિસિંગ ટર્મ છે a એની વેલ્યુ આપેલી નથી નોટ ગિવન ડિફરન્સ d -3 અને a નંબર ઓફ ટર્મ્સ 18 અને a લાસ્ટ ટર્મ -5 is given now formula તો સેમ જ રહેશે બધા a n - 1 into d ચલો a ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ તો -5 પ્લસ a ની વેલ્યુ આપેલી નથી એ તો ફાઇન્ડ કરવાના છે n - 1 તો n કેટલા આપ્યા છે 18 તો 18 માં 1 લેસ કરો તો કેટલા થશે 17 ડિફરન્સ d કેટલો આપ્યો છે -3 જો ખાસ યાદ રાખજો માઈનસ ની સાઈન સાત ભેગી લેવાની છે સાઈન માં મિસ્ટેક ન થાય ધ્યાન રાખવાનું -5 ઇક્વલ્સ ટુ a 17 3 જાય કેટલા થશે -51 માઈનસ ને શું કામે લીધા પ્લસ માઈનસ થશે એટલે હવે આ માઈનસ ટર્મ આ બાજુ આવશે ઇક્વલ ની આ સાઈડ આવશે રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ આવશે એટલે પ્લસ થઈ જશે એટલે ઇક્વલ્સ ટુ a આ -51 આ સાઈડ આવીને પ્લસ થઈ ગયા 51 -5 કરશો તો આન્સર આવશે 46 એટલે a એટલે ફર્સ્ટ ટર્મ તમારી શું આવી 46 હવે આપણે ત્રણ ટાઈપના સમ જોઈએ હજી એક છે ફોર્થ જો ફોર્થમાં a આપ્યા છે -18.9 d આપ્યા છે 2.5 n નંબર ઓફ ટર્મ નથી એટલે ફાઇન્ડ કરવાની છે અને an equals to 3.6 is given. Now we find n, therefore formula is equal to a plus n minus 1 into d. દેખાય છે આ સાઈડ n minus 1 into d. a ની વેલ્યુ આવી છે 3.6 a ની વેલ્યુ -18.9
n માઇનસ 1 એમ જ રહેશે અને d આપ્યા છે 2.5. શું કર્યું આપણે પહેલા હજી તો વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી, માત્ર આપણે હજી તો વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી છે. હવે આ માઈનસ માં છે તો આ સાઈડ આવશે તો પ્લસ થઈ જશે 3.6 પ્લસ 18.9 equals to n minus 1 into 2.5. પહેલા આપણે આનો ટોટલ કરી લઈએ. 9 plus 6 કેટલા થશે? 15. 1 18 plus 3 એટલે 21 plus 1 એટલે 22 એટલે 22.5. તમે આનો સિમ્પલ ટોટલ કરી શકો અહીંયા સાઈડમાં. તમે આ ટોટલ કરી લેજો 9 અને 3.6 આ બેનો ટોટલ કરો 15 થાય અને 8 ને 4 12 22 ક્લિયર. આ રીતે કરી લેવાનો ટોટલ equals to 9 minus 1. હવે આ 2.5 અહીંયા મલ્ટીપ્લિકેશનમાં છે, આ સાઈડ આવશે તો ડિવાઇડમાં જશે. હવે જો બેમાં પોઈન્ટ ડેસિમલ પોઈન્ટ પછી એક જ પોઈન્ટ છે, ડેસિમલ પોઈન્ટ પછી એક જ 1 ડિજિટ છે બંનેમાં, તો આપણે અહીંયા 225/25 લખી શકીએ કારણ કે બેમાં ડેસિમલ પોઈન્ટ પછી સિંગલ ડિજિટ છે તો આપણે કાઢી શકીએ. તો આ ડિવાઇડ કરો એટલે 25 9 0 આવશે ને, 25 9 0 225 અને 9 equals to n minus 1. તો n minus 1 ની વેલ્યુ તમને 9 મળી તો n કેટલા મળે? તો દો સાઈડ 1 એડ કરી નાખો અથવા તો 1 ને ઓલી સાઈડ લઈ જાઓ તો 9 plus 1 equals to 10. therefore n equals to 10. therefore n equals to 10. તમને n ની વેલ્યુ મળી 10. એટલે આ ટેબલમાં આપણે 4 ટર્મનું ફોર્મ્યુલા an વાળી ફોર્મ્યુલા યુઝ કરી અને વારાફરતી દરેક સમમાં અલગ અલગ મેથડ છે. જો આમાં આપણે ફાઇન્ડ કર્યું હતું, આમાં આપણે ફાઇન્ડ કરી a, આમાં a ફાઇન્ડ કરી ફર્સ્ટમાં અને સેકન્ડમાં આપણે b ફાઇન્ડ કર્યા, થર્ડમાં આપણે a ફાઇન્ડ કર્યા અને ફોર્થમાં આપણે n ફાઇન્ડ કર્યા. એટલે હવે તમને કોઈ પણ એવો સમ પૂછાય આ ફોર્મ્યુલામાંથી કે a ફાઇન્ડ કરો, a ફાઇન્ડ કરો, n ફાઇન્ડ કરો, d ફાઇન્ડ કરો, ચાર મેથડ તમારી સામે છે. આ મેથડનો યુઝ કરી અને તમે આગલા સમ કરી શકો. જો ફિફ્થ સમ છે ને એ સેમ એઝ ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 નો ફિફ્થ છે ને, ફિફ્થ છે એ સેમ એઝ 1 જેવો છે ને, ચેક કરો જોઈ લો તમે. હવે choose the correct choice in the following and justify. Question number 2. આમાં કઈ ડાઉટ હોય તો મને તમે કહેજો કારણ કે મારી સામે તમે નથી એટલે મને તકલીફ પડે છે. તમને જો ડાઉટ લાગે તો અહીંયા પૂછી શકો. તો એવું કરું બીજી વખત તમને સમજાવી દઉં કે આ ક્વેશ્ચન નંબર એક્સરસાઇઝ 5.2 નો ક્વેશ્ચન 1 છે. 1 ક્વેશ્ચન નો ફર્સ્ટ જુઓ ટેબલ છે. આ શું છે? ટેબલ છે. ટેબલમાં વેલ્યુ 80 છે અને આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે a. તો આ ફોર્મ્યુલામાં જેટલી ટર્મ આપી છે એટલી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી છે અને સબસ્ટિટ્યુટ કર્યા પછી બેનો ટોટલ કર્યો, મલ્ટીપ્લિકેશન કરીને ટોટલ કર્યો છે એટલે આપણે a ની વેલ્યુ મળી. હવે એનો ક્વેશ્ચન 1 નો સેકન્ડ છે, એમાં આ ત્રણ ટર્મ્સ આપી છે અને તમારે સોરી આ a અને a આપ્યા છે, b ફાઇન્ડ કરવાના છે. તો આ જ ફોર્મ્યુલામાં અમે બધી વેલ્યુ પહેલા સબસ્ટિટ્યુટ કરી અને પછી સબસ્ટિટ્યુટ કર્યા પછી આપણે d ની વેલ્યુ ફાઇન્ડ કરી છે. d ને સબ્જેક્ટ બનાવવાનો છે. બાકીની બધી વેલ્યુ આપણે જો માઈનસમાં પ્લસમાં હોય તો માઈનસમાં હોય તો પ્લસમાં આવી જાય. ઇક્વલ નો ઉલટા પે એટલે સમજાય છે ને? અહીંયા સુધી દેખાય છે બધાને બોર્ડ? નહીં દેખાતું હોય, અહીંયા સુધી દેખાય છે? ઓકે. હવે 18 equals to 9d તો d equals to 18 થશે ને? આ તમે કરજો 9d equals to 18 therefore d equals to એટલા આવશે. હવે ક્વેશ્ચન નંબર 1 નો થર્ડ એમાં a ફાઇન્ડ કરવાનો હતો. આ ત્રણેયની વેલ્યુ મેં પહેલામાં ફોર્મ્યુલામાં મૂકી દીધી. પછી a ને સબ્જેક્ટ બનાવવાનો અને એની વેલ્યુ ફાઇન્ડ કરવાની. એ સેમ મેથડથી એ જ ફોર્મ્યુલામાં આપેલી વેલ્યુ બધી a d અને a ની મૂકી દીધી. n બાકી રહ્યો કારણ કે n ફાઇન્ડ કરવાનો છે અને n ને સબ્જેક્ટ બનાવ્યો છે. આમાં શાંતિથી જોઈ લેજો. પહેલા n ને સબ્જેક્ટ બનાવ્યો છે, બધી વેલ્યુ મૂકી દીધી એટલે પહેલા જે આ માઈનસ હતા આ સાઈડ આવીને પ્લસ થઈ ગયા એટલે આ બેનો ટોટલ 22.5 આવ્યો. પછી અહીંયા 2.5 મલ્ટીપ્લિકેશનમાં હતા, આ
સાઈડ આવે તો ડિવાઈડમાં જાય, બેનો પોઈન્ટ કાઢી નાખો એટલે આ વેલ્યુ આ રીતે થઈ ગઈ. આ બેનો ડિવાઈડ કરશો એટલે 9 આન્સર આવશે. 9 = n - 1. તો આપણે n - 1 ની વેલ્યુ 9 મળી. therefore n = 9 + 1 = 10. therefore n = 10. ક્લિયર? હવે ક્વેશ્ચન નંબર 2 ચૂઝ કરવાનો છે. MCQ નો છે. MCQ વિચારું છું કે પછી કરાવું. એના પછી MCQ કેવાના છે, બાકી તો આખો સમજ છે. જો 13th ટર્મ ઓફ ધ APIP છે, આપણને એનો 13th ટર્મ ફાઇન્ડ કરવાની છે. APIP છે. ક્વેશ્ચન નંબર 2 નો ફર્સ્ટ APIP છે 10 7 4 અપ ટુ. તો 30 ટર્મ a ની ફોર્મ્યુલા તો પહેલા મૂકી દેવાય. a = n - 1 * d. આપણે કઈ ટર્મ ફાઇન્ડ કરવાની કીધી છે? 30. તો a + 30 - 1 એટલે કેટલા આવશે? 29 * d. હવે તમે આ ટર્મમાંથી AP માંથી a ને ડિફાઇન કરી શકો. a તો તમને ખબર જ છે, પહેલી ટર્મને શું કહી છે આપણે? a. અને ડિફરન્સ d એટલે 7 - 10 = -3 એટલે -3. તો a30 = a એટલે 10 plus 29 * d એટલે -3. તો 10 plus આના 3 जार કરો, 29 3 जार કરજો તમે એટલે 87 આવશે. પણ કેવા આવશે? પ્લસ માઈનસ માઈનસ. તો અહીં સાઈન કઈ આવવી જોઈએ? માઈનસ ની. તો આન્સર આવશે તમારો -77. આપેલો છે આ ઓપ્શન -77. સી ઓપ્શન છે ને -77. સી ઓપ્શન આપ્યો છે -77. હવે સેકન્ડ નો અહીંયા સેકન્ડ કરાવી દઉં છું. સેકન્ડ તે 11 ટર્મ ઓફ એન AP. તો આપણે ડાયરેક્ટ લખી નાખીએ. a કેટલા છે? -3. ડિફરન્સ d = -1/2 -3 = -1/2 + 3 = 1/2. ચેક કરી લેજો. અડધો કાઢવાનો છે. જો ન આવડે તો LCM લઈ લેવાનો. માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા છે એટલે -1 + 6/2 એટલે 5/2 = 2.5. આ તમને d મળ્યો. તમારે ફાઇન્ડ કરવાનું છે. શું કરવાનું છે? 11th ટર્મ. તો a11 = a + 10d. આ એની ફોર્મ્યુલા છે 11 ટર્મની. એમાં એની વેલ્યુ મૂકશો -3 + 10 * 2.5 એટલે -3 પ્લસ આ પોઈન્ટ નીકળી જશે 10 થી મલ્ટીપ્લાય એટલે 25 થઈ જશે. 25 - 3 કરશો એટલે 22. તો a11 કેટલા મળશે? 22. તો 22 એમાં આપેલા જ છે. જુઓ તમે 22 એમાં આપ્યા છે ને. હવે ક્વેશ્ચન નંબર 3 એ આપણે પછી જોઈશું.